હવે એમાં હું આવું નહીં, કરવાનું તો કેમ કરવાનું અને નહીં કરવાનું તો કેમ નહીં કરવાનું, એને જવાબ આપતો, નહીં તો નહીં. થાકી જતા તમારાથી બધાય. બાના વૈષ્ણવ થાકે, બાપા બેબી તો તારી, મને પહેલાં સમજણ પાડો કેમ આમ કરવાનું અને નહીં કરવાનું તો કેમ નહીં કરવાનું. તો પ્રભુ તો ઉત્તમ વસ્તુના ભોગતા છે. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા, 37મું ચંદ્રાવલું. કાલે આપણે વાંચી ગયા. એકવાર આખા દિવસમાં પણ મળ્યા વિના ન રહેવાય. કોને? ઠાકોરજીને. જો ના મળે તો વિકળ થવાય, આકોળ વ્યાકોળ થઈ જાય. આસક્તિ એને કહેવાય. હજી આપણને બધાને આવી આસક્તિ નથી. કહેવાય એ વ્યસન આવું જ્યારે થાય, સામા સામી હૃદય વિંધાય. તીર હામા હામું વાગી જાય એને વ્યસન કહેવાય. તન્મયતા તે મૃત્યુ સમાન, આ ચારે આવે જ્યારે આપે હરિદાન, સેવો શ્રી કૃષ્ણ. આ 4 તબક્કા છે: પ્રેમ, આસક્તિ, વ્યસન ને તન્મયતા. આનું તો ગ્રંથોના ગ્રંથો લખાય. એક પુસ્તક મેં વાંચ્યું હતું, હમણાં યાદ આવે એટલે કહું. કાલે જો નામ ભૂલી ગઈ તો આજે વૈષ્ણવે મને લખીને મોકલું કે મથુરામાં ઠાકોરજીનું પ્રાગટ્ય થયું તો બાલકૃષ્ણજી ચતુર્ભુજ સ્વરૂપે હતા. તો કાલે ગામનું નામ ભૂલી ગઈ હતી, વૈષ્ણવ મોકલું ગુરુવાયુર સાઉથમાં. તો મને આનંદ થયો કે વૈષ્ણવો ખરેખર સાંભળે છે અને રસ લે છે. તો જે કાલે નામ ભૂલી ગઈ હતી તો આજે યાદ કરાયું. વૈષ્ણવ તમને ઝાઝા કરીને ભગવત સ્મરણ મારવાલા. તો આ 4 તબક્કા આવી જાય પછી આપણે કાંઈ કરવાનું રહેતું નથી. વિવેચન. આ કડીમાં આસક્તિ, વ્યસન અને તન્મયતાના ગુણો બતાવ્યા છે. નારદ સૂત્રમાં આસક્તિના 5 વિભાગો બતાવ્યા છે: રૂપાસક્તિ, કાંતાસક્તિ, વાત્સલ્યાસક્તિ, તન્મયાસક્તિ, પરમવિરહાસક્તિ. જ્યારે પ્રેમ કરતાં ઊંચી કક્ષાએ પહોંચે ત્યાર પછીનો આ પ્રસંગ છે. જો પ્રેમમાં લૌકિકમાંય થાય, અલૌકિક પ્રેમની વાત તો જુદી છે. એ તો પ્રેમ કી બાત હે ઉધો, बंदगी तेरे बस की नहीं है, यह सिर दे के होते हैं सौदे, आस की तेरे बस की नहीं है. અલૌકિક પ્રેમની વ્યાખ્યા તો જે એ તબક્કે પહોંચ્યો એ કરી શકે. મારા જેવા બોતડા હું કરે. ત્યાર પછીનો આ પ્રસંગ છે. જેના પ્રત્યે પ્રેમ હોય તેના દર્શન વિના વિરહ થાય. આજે કુંભનદાસને ગોસાઈજીએ કહ્યું હતું કે કુંભના હાલ મારે ભેગો પરદેશ કરવા, તારા ઘરે દ્રવ્યનો સંકોચ છે તો અપ્સરા કુંડે બેસ, હું આવું છું. હવે રાજભોગની આરતી કરી કીર્તન કરીને બેઠા હતા. ગોસાઈજી પધાર્યા તો દૂરથી સંભળાતું તો કુંભનદાસ કીર્તન ગાતા. કિત્તે દિન વેગ બીત ગયે, હજી તો ઉપરથી ઉતરા ને એટલી વાર થઈ. ગોસાઈજી એમ કીધું, કુંભના તારો પરદેશ થઈ ગયો. અહીંયા તને જેટલો વિરહ થાય છે એનાથી વધુ વિરહ શ્રીજી બાવન થાય છે. આવા પ્રેમ હોય. આપણે તો કોણ જાણે કેટલા જન્મે ત્યાં સુધી પહોંચીશું. જોયા વિના રહી ન શકાય, પરંતુ અત્રે તેનાથી ઉચ્ચ કોટીનું વર્ણન છે. દર્શન વગર ન રહેવાય તેની નામ આસક્તિ, પરંતુ સામો પ્રેમી પણ એવો જ હોવો જોઈએ. જેમ કે સૂર્ય અને કમળ,
તેને સ્નેહ છે, પરંતુ સાંજ થતાં કમળ બીડાઈ જાય તેને સૂર્યને વ્યથા નથી. સૂર્ય આવે, પ્રકાશે, ખીલે તો કમળ ખીલે, અને સૂર્ય આથમે એટલે કમળ બીડાઈ જાય. ચંદ્ર અને કુમુદિનીની પ્રીતને ચંદ્ર જાણતો ન. કુમુદિની લાલ કલરના એવા નાના નાના ફૂલ થાય, એ ચંદ્ર ખીલે ત્યારે ખીલે, અને ચંદ્ર જાય એટલે બીડાઈ જાય. મેઘ અને મયુરનો મેઘ પ્રત્યેનો સ્નેહ મેઘ જાણતો નથી. આ બધા એકાંગી સ્નેહ કહેવાય. આપણે ઘણી વાર નહીં કહેતા આને એક પક્ષીય પ્રેમ છે, સામેવાળા ન હોય, એકલા જ પ્રેમ કરે, આને કહેવાય એકાંગી પ્રેમ. તિલક કરી લ્યો. વલ્લભાધીશ. સુબોધિની જેનું પાન વલ્લભ કરાવે થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ગઈકાલે આપણે જોયું કે દુર્વાસા મુનિને કેવા દુર્યોધને મોકલા, પણ પ્રભુ જેની પડખે હોય એને કોઈની ચિંતા કરવાની જરૂર નહીં. સુબોધિની દુર્વાસાની આખ્યા છે કે એક વખત દુર્વાસાએ 6 માસના ઉપવાસ કર્યા પછી પારણા કરવા બધા દૈત્યોની પ્રાર્થનાથી દુર્યોધનને ત્યાં પધાર્યા. ત્યારે દુર્યોધને એમનો યોગ્ય સત્કાર કર્યો અને 10,000 શિષ્યો સહિત ભોજન કર્યું, જેથી દુર્વાસા પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું. તે વખતે ભગવાને દુર્યોધનના અંતઃકરણમાં મોહ કર્યો. તે પાંડવોનો નાશ થાય એવું વરદાન તો માગી શક્યો નહીં, પણ કોઈ પણ રીતે પાંડવોનો નાશ કરવાનો વિચાર કરી એણે દુર્વાસાને કહ્યું, જેમ શિષ્યો સહિત આપ મારે ત્યાં પધાર્યા તે મારા મોટા ભાઈ યુધિષ્ઠિરના ઘરે પણ પધારો. જો કેવો લુચ્ચો! પણ દ્રૌપદી ભોજન કરી લે પછી પધારવું. જો દ્રૌપદી ભોજન કર્યા પહેલાં પધારશો તો એને ખેદ થશે, માટે જમ્યા પછી પધારવું. દુર્વાસાએ દુર્યોધનની વાત સ્વીકારી અને વનવાસમાં રહેલા પાંડવોના આશ્રય સ્થાનમાં એ સમયે પહોંચ્યા. હવે પાંડવોને વનવાસ ભોજનનો અભાવ ન નડે તે માટે ભગવાનના ઉપદેશથી પાંડવોએ સૂર્યની પ્રાર્થના કરી હતી. સૂર્ય તેમને અક્ષય પાત્ર આપ્યું હતું. જ્યાં સુધી દ્રૌપદી ભોજન ન કરે ત્યાં સુધી એ અક્ષય પાત્રમાં અન્ન ખૂટતું નહીં. એટલે સવારથી માંડીને ઋષિઓનો આવવાનો સમય વીત્યા પછી જ દ્રૌપદી ભોજન કરતા. એ ક્રમ મુજબ રાત્રિના 1 પ્રહર વીત્યા પછી દ્રૌપદીજી ભોજન કરતા. દુર્વાસાએ યોગ બળથી આ જાણી લીધું અને દ્રૌપદીજીના ભોજન કર્યા પછી પાંડવોના દરવાજે પહોંચ્યા. દુર્વાસાનો ક્રોધ જાણીતો હતો. જો એમનો યોગ્ય અતિથિ સત્કાર ન થાય તો પાંડવોનો સર્વનાશ થાય એમ હતો. એમ જાણી એમણે ભગવાનનું ધ્યાન ધર્યું. પ્રભુ પધાર્યા અને દુર્વાસાને પોતાના શિષ્યો સહિત સ્નાન વગેરે કરી આવવાની પ્રાર્થના કરી, કારણ કે ભોજન તૈયાર છે. ભગવાનના વચન સાંભળી દુર્વાસા શિષ્યો સાથે સ્નાન આદિ કર્મ માટે પધાર્યા. ત્યારે ભગવાન પાંડવોના આશ્રય સ્થાનમાં પ્રવેશ્યા. ત્યાં દ્રૌપદીની વિકળતા જોઈ અક્ષય પાત્રમાં વધેલું 1 કોળિયો શાકાંત આપે આરોગ્યું, એટલે 3 લોક તૃપ્ત થઈ ગયા. આમ આપનું રક્ષણ કર્યું તેનું નિરૂપણ આ શ્લોકમાં કર્યું છે. યોના જુગપ, જે ભગવાને વનમાં આવી ન આપણું રક્ષણ કર્યું, દુર્વાસા ભયનું કારણ હોવાથી 5મી વિભક્તિ યોજી છે. દુરંત કુચ્છાત, પાર ઉતરી ન શકાય એવું સંકટ. અરિવિહિતા, શત્રુ દુર્યોધન દ્વારા પ્રેરિત જે દુર્વાસા અયુતાગ ભોગ્ય અયુત્તમ બ્રાહ્મણા અગ્રે ભુંજતે યશ, જેમના ભોજન કર્યા પહેલાં 1000 બ્રાહ્મણો ભોજન કરતા તે આવ્યા હતા. ત્યારે સાકાત
શાક સાથેનું અન્ન એવું એક મુઠ્ઠી અન્ન અક્ષય પ્રાતમાં અથવા પ્રથમથી જ ભગવાન માટે જુદું કાઢી રાખેલું. તે નિત્યક્રમ હતું. તે અન્ન ઉપયુજ સ્વીકૃત્ય સ્વીકારીને આરોગીને જુગોપ એટલે રક્ષણ કર્યું એવો વાક્યનો સંબંધ છે. એટલાથી કેમ રક્ષણ થાય એવો પ્રશ્ન થાય માટે કહે છે ભગવાને આ મુઠ્ઠી અન્ન આરોગ્યું એથી ત્રણેય લોક તૃપ્ત થઈ ગયા. એટલે નિત્યક્રમ માટે જળમાં સ્નાન કરી રહેલા ઋષિઓ નિત્યક્રમથી પરવારી બહાર આવ્યા ત્યારે એમ લાગ્યું કે સારી સૃષ્ટિ તૃપ્ત થઈ ગઈ છે. એટલે સ્વયં તૃપ્ત થયા હોય એમ અનુભવ થતાં ત્યાંથી બારોબાર અન્યત્ર ચાલ્યા ગયા. ભોજન કરવા યુધિષ્ઠિરના આશ્રમમાં પાછા આવ્યા જ નહીં. આમ ભગવાને આપણું રક્ષણ કર્યું. બોલો વલ્લભાતી શ્રીમદ ભાગવત અને दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ केरो. साधन और नहीं आ कली में क्या सो हो या निवेरो. सुर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.